ઓમ નમઃ શિવાય. ગાથા સનાતન ધર્મ કથા પર આજે આપણે સોમવતી અમાસના વ્રત વિશે જાણીશું. મહાફળદાયી આ વ્રત પવિત્ર શ્રાવણ માસની અમાસે કરવું. જો અમાસ અને સોમવાર બંને હોય તો આ વ્રત સહસ્ત્ર ગણું પુણ્ય આપે છે. પ્રાતઃકાળે સ્નાન કરી પ્રથમ શિવજીનું અને ત્યારબાદ શ્રી વિષ્ણુનું પૂજન કરવું. ઘીનો દીપક પ્રગટાવી હાથમાં 8 ફળ લઈ 108 પ્રદક્ષિણા કરવી. શિવ સહસ્ત્ર નામના જાપ કરવા. ફળના બદલે સૂતરની આંટી પણ લઈ શકાય છે. વ્રતના દિવસે વાર્તા વાંચ્યા કે સાંભળ્યા પછી ઉપવાસ એકટાણું કરવું. વ્રત કથા. પૂર્વકાળે ચંપાવતી નામની એક નગરી હતી. આ નગરમાં એક બ્રાહ્મણી રહે. એમને 7 દીકરા અને 1 દીકરી. 7 દીકરા પરણેલા, માત્ર દીકરી જ કુંવારી હતી. એ પણ યુવાન થઈ ગઈ હતી. એક દિવસની વાત છે. બ્રાહ્મણના ઘેર એક સાધુ પધાર્યા. બ્રાહ્મણીએ સાધુને આસન આપીને ચરણ ધોયા, પ્રેમથી જમાડ્યા. પછી 7 દીકરા અને 7 વહુઓ સાધુને પગે લાગ્યા. સાધુએ 7 વહુને અખંડ સૌભાગ્યવતી ભવના આશીર્વાદ આપ્યા. પછી મેનાવતી નામની દીકરી પ્રણામ કરવા આવી તો તેને ધર્મવતી ભવના આશીર્વાદ આપ્યા. મા દીકરીને તો નવાઈ લાગી. બ્રાહ્મણીએ પ્રણામ કરીને પૂછ્યું, હે મહારાજ, મારી પુત્રીને અખંડ સૌભાગ્યવતી ભવના આશીર્વાદ કેમ ના આપ્યા? ત્યારે સાધુ ગંભીર અવાજે બોલ્યા, તારી પુત્રીના ભાગ્યમાં સૌભાગ્ય સુખ નથી. ચોરીના 4 ફેરા પૂર્ણ થતાં જ તેના પતિનું સર્પદંશના કારણે મૃત્યુ થશે. આ શબ્દો સાંભળતા જ મેનાવતીની આંખમાંથી ચોધાર આંસુ વહેવા લાગ્યા. મા દીકરી બંને સાધુ મહારાજને આજીજી કરવા લાગી. ત્યારે સાધુ બોલ્યા, હે પુત્રી, વિધિના લેખમાં કોઈ મેઘ મારી શકતો નથી. કાળને તો માત્ર શિવજી જ રોકી શકે. માટે અખંડ સૌભાગ્ય પ્રાપ્ત કરવા માટે સિંહલદીપમાં રહેતી શિવજીની પરમ કૃપા પ્રાપ્ત કરનાર સોમન ઘાંચર જો આ દીકરીના લગ્નમાં હાજર રહે તો કદાચ તેને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય. સાધુ મહારાજ તો ઉપાય જણાવીને ચાલ્યા ગયા, પણ મા દીકરી ચિંતાતુર થઈ ગયા. કારણ કે સિંહલદીપ જવું કઈ રીતે? મેનાવતીએ 7 ભાઈઓને વિનંતી કરી, પણ સિંહલદીપનું નામ પડતા જ ભાઈઓને પરસેવો વળી ગયો. સિંહલદીપ તો મોતની સફર હતી. સામે ચાલીને મરવા કોણ તૈયાર થાય? તે છતાં બહેન પરના હેતને કારણે સૌથી નાનો ભાઈ તૈયાર થયો. બ્રાહ્મણી અને ભાઈ બહેન ચારેય સિંહલદીપ જવા રવાના થયા. પડતા આખડતા, રખડતા રઝળતા, પહાડો અને પર્વતોને ઓળંગતા, ખીણો અને કંદરાઓ વટાવતા, વનોને જંગલો વિંધતા, હિંસક પ્રાણીઓથી બચતા, ચારેય જણા જ્યારે મહાસાગરની તીરે પહોંચ્યા ત્યારે અધમુવા થઈ ગયા હતા. વસ્ત્ર તો તાર થઈ ગયા હતા. દેહ ઉજળાઈ ગયા હતા. સામે મહાસાગરના લોઢા જેવા મોજા ઉછળતા જોઈ ચારેય લમણે હાથ દઈને બેસી ગયા. ચારેયની આંખમાંથી આંસુ વહી રહ્યા હતા. જે વળની નીચે આ ચારેય હતાશ થઈને બેઠા હતા એ વળ પર એક ગીધ રહેતો હતો. બપોર થતાં ગીધ પોતાના બચ્ચાઓને માટે ભોજન લઈને આવ્યો. બચ્ચા બોલ્યા, હે પિતાજી, આજે આપણે આંગણે અતિથિ આવ્યા છે. પહેલા એમને ભોજન કરાવો, પછી જ અમે જમીએ. ગીધ તરત મીઠા મીઠા ફળ લઈને બ્રાહ્મણી પાસે આવ્યો. ત્યારે બ્રાહ્મણ ગળગળા અવાજે બોલ્યા, હે દયાળુ પંખીરાજ, તમારો ઘણો આભાર, પણ અમારા પર દુઃખનો જે પહાડ તૂટી પડ્યો છે એના લીધે અમારી ભૂખ તરસ મટી ગઈ છે. આ સાંભળી ગીધ બોલ્યો, કૃપા કરીને તમારા દુઃખની મને વાત કરો. મારાથી થશે એ હું મદદ કરીશ. ત્યારે બ્રાહ્મણે બધી વાત કરી. વાત સાંભળીને ગીધ બોલ્યો, આમાં કંઈ મોટી વાત નથી. બેસી જાઓ મારી પાક પર. ઘડી બે ઘડીમાં તમને સિંહલદીપ પહોંચાડી દો, પણ તે પહેલાં તમે ભોજન કરી લો. ચારેયને થોડી સાંત્વના મળી. પેટ ભરીને જમ્યા. ત્યારબાદ શક્તિશાળી ગીધે ચારેયને પોતાની પાક પર બેસાડી દીધા. મહાસાગર પાર કરીને સિંહલદીપ પહોંચાડી દીધા. નગરની શોભા અને ભવ્યતા જોઈને બધાની આંખો અંજાઈ ગઈ. સોમન ઘાંચરને આખું નગર ઓળખતું હતું. 7 માળની હવેલીમાં એ પોતાના 7 દીકરા સાથે રહેતી હતી. નોકર ચાકર તો ખમ્મા ખમ્મા કરતા હતા. સાહેબીની છોડ ઉડતી હતી.
પાણી માંગે તો કનકના કળશમાં કેસરવાળું દૂધ હાજર થાય એવી સાહેબી હતી. હવેલીમાં પગ મૂકતા જ મેનાવતીએ સોમન ઘાંચરના પગ પકડી લીધા અને રડતા રડતા પોતાના દુઃખની વાત કરી. સોમન ઘાંચર ઘણી દયાળુ હતી. તેના પર શિવની અપાર કૃપા હતી. તે તત્કાળ મેનાવતી સાથે આવવા તૈયાર થઈ. એની પાસે એક પવન પાવડી હતી. એના પર ચારેયને બેસાડીને શિવજીનું નામ લઈ મંત્ર ભણ્યો. ત્યાં જ પવન પાવડી સડસડાટ કરતી આકાશ માર્ગે ઉડી. પલકવારમાં તેઓ ચંપાવતી નગરીમાં પહોંચી ગયા. બ્રાહ્મણીએ તત્કાળ મેનાવતી માટે યોગ્ય મુહૂર્તો શોધી કાઢ્યું. ઘડિયા લગ્ન લેવાયા. વાજતે ગાજતે જાન આવી. વરરાજાને માયરે પધરાવ્યા. જેવા વરકન્યાએ 4 ફેરા પૂરા કર્યા ત્યાં જ એક કાળોતરો નાગ ફૂફાડા મારતો આવ્યો અને વરરાજાને દંશ મારીને પાણીના રેલાની જેમ સરી ગયો. કાળી ચીશ પાડીને વરરાજા ઢળી પડ્યો. માંડવામાં સન્નાટો છવાઈ ગયો. તત્કાળ ત્યાં રોકકળ થવા લાગી. પણ સોમન ઘાંચરે બધાને શાંત કર્યા. જમણા હાથમાં ગંગાજળ લઈ એમાં સોમવતી અમાસના વ્રતનું પુણ્ય મૂક્યું. શિવનું નામ લઈને એ અંજલિ મેનાવતીના પતિના શબ પર છાંટી. તત્કાળ એ આળસ મળીને બેઠો થયો. મેનાવતી અને બ્રાહ્મણી તો સોમન ઘાંચરના પગમાં પડી ગયા. ત્યારે ઘાંચર બોલી કે હવે મને જવા દો, કારણ કે મારા 7 દીકરાના પ્રાણ પંખેરું ઉડી ગયા છે. જો હું તત્કાળ ત્યાં નહીં પહોંચું તો એમના શબ બાળી નાખવામાં આવશે. સોમન ઘાંચર તો તત્કાળ પવન પાખડી પર સવાર થઈને શિહલદીપ પહોંચી ગઈ. જઈને જોયું તો 7 દીકરાના શબ પડ્યા છે. લોકો રોકકળ કરે છે. તત્કાળ સોમન ઘાંચરે ગંગાજળ લઈને 7 સોમવતી અમાસનું પુણ્ય મૂકીને અંજલિ છાંટી. અંજલિ છાંટતા જ 7 દીકરા આળસ મળીને સજીવન થયા. લોકોએ ભોળાનાથનો જયનાદ ગજાવ્યો. હે શિવશંકર, તમે જેવા મેનાવતીને ફળ્યા એવા શ્રાવણી અમાસનું વ્રત કરનાર સૌ ભાવુકોને ફળજો. ઓમ નમઃ શિવાય. વર્ષ દરમિયાન આવતા અન્ય વ્રતોના વિધિ વિધાન, કથા વાર્તા તથા હિન્દુ ધર્મની પૌરાણિક કથાઓ સાંભળવા માટે આ ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પર જરૂરથી ક્લિક કરજો. હરિઓમ તત્સત.